અષાઢી બીજ ઉપર તો ઘણા ભજન કીર્તનો પણ છે, ઘણા એવા લોકગીતો પણ છે. આપને પણ ખ્યાલ હશે, એમાંથી આપનું ગમતું કોઈ એક એવું ભજન કે સંગીત કોઈ જે તમને ગમતું હોય અષાઢી બીજ પર હોય? હા, લોક સંગીતમાં તો ઘણા બધા તમે જેમ કીધું એમ પદો છે, ગીતો છે, દુહા છે, છંદ છે. અષાઢ ઉપર અને કૃષ્ણ ઉપર, આ બે ઉપર કવિઓએ સૌથી વધારે ગાયું છે. એમાં બરોબર અષાઢ મહિનો આવે, બરોબર કાળા વાદળા, કાળા ડિબાંગ ગાની થરી જેવા વાદળા છે, આભા મંડળમાં મંડી ગયા હોય ઘેરાવા, અને વરળછમ એમ કહેવાય છે કે વીજળીઓ ઈશાની ખોપડાની માથેથી નાગણની જીભ જેવી વીજળીઓ છે એ મંડે ત્રાટકવા. ત્યારે એમ કહેવાય છે કે લોક હૃદયમાંથી એક જ વાત નીકળે કે કાળી વાદળડી તને વિનવે રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા. કાળી વાદળડી તને વિનવે રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા. એ હવે જાય છે મારી સહેલીનો સાથ રે, રંગ ભર નાચી લેને રંગ મોરલા. વાદળી છે એ મોરને કહે છે કે હા ભળ, મારી એક સહેલી એટલે એક વાદળી તો આગળ જતી રહી, હવે હું એકલી બાકી રહીશું. હું જે વરસાદનો ઘા કરું ને એની ઉપર થોડું ઘણું નાચી લે, એટલે કીધું કે 12 મહિને પાછા આવશું રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા. હવે જાય છે મારી એ હવે ભલો થઈને અબોલા, તું મેલ રે, રંગ ભર નાચી લે રંગ મોરલા. વાહ, શું વાત છે ભગીરથસિંહ. આજે કદાચ જે લોકોને નહીં ખબર હોય તેને ખબર પડી હશે, કારણ કે જરાક વરસાદ આવતા જ અનેક લોકોના સ્ટેટસમાં તમે પણ કદાચ જોયું હશે કે આ ગીત મૂકવામાં આવતું હોય છે. પણ આજે આ ગીતનો સાચો અર્થ જે છે, જે નહીં ખબર હોય તે દર્શકોને હવે ખબર પડી ગઈ હશે. પણ આજનો આ દિવસ ખાસ મહત્વનો એટલા માટે છે કારણ કે આજે જગન્નાથજીની રથયાત્રાનો દિવસ છે. આ રથયાત્રા ભગવાન શ્રી કૃષ્ણ અને આપ લોક સાહિત્યકાર તરીકે શ્રી કૃષ્ણ ભગવાનને કઈ રીતે જુઓ છો, કઈ રીતે માનો છો, અને શ્રી કૃષ્ણ ભગવાન તમારા માટે શું છે? કારણ કે હર કોઈ વ્યક્તિ પોતાને શ્રી કૃષ્ણ ભગવાનનું કંઈક ને કંઈક સંબંધ સાથે જોડે છે. મારી વાત કરું તો મેં શ્રી કૃષ્ણને મારા મિત્ર તરીકે રાખ્યા છે. તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હું શ્રી કૃષ્ણને ઇન્સ્પિરેશન તરીકે જોઉં છું. ઇન્સ્પિરેશન એ એટલા માટે કે મેં આગળના સેશનમાં વાત કરી હતી કે મારા ને તમારા ઉપર થોડું ઘણું ક્યાંક કદાચ દુઃખ આવે અને હું ને તમે ઈશ્વરને જઈ અને કહી દઈએ કે ભગવાન આટલું દુઃખ છે, આટલામાંથી છોડાવી દેજે, ફરી કંઈ નહીં માંગુ એમ કહી અને હું ને તમે જ્યારે જઈએ ને ત્યારે કંઈક ને કંઈક માગી લઈએ. મારી ને તમારી મનની મૂંઝવણો, મારી ને તમારી જ્યાં આપણી મતિ પૂરી થઈ જાય ત્યાં આપણને એક દ્વાર દેખાય. એ દ્વાર એટલે ભગવાનના ઘરનો દ્વાર હોય, ભગવાનના મંદિરનો દ્વાર હોય. પછી હું તમે જેને માનતા હોય તેને, કોઈ માતાજીને માને, કોઈ ઈશ્વરને માને, કોઈ ભગવાનને માને, કોઈ કૃષ્ણને માને. પણ કૃષ્ણ એટલે ઇન્સ્પિરેશન એટલા માટે કે આટલું બધું મેં આગળના સેશનમાં કીધું હતું કે આટલા બધા જેની માથે દુઃખ પડી જાય, એટલા બધા દુઃખ પડવા છતાંય હાથની માલપા માસડી વગાડી અને એક કાનને એક ગોપીની હારે રાહડે રમવા માટે થઈ અને ઉતરી જાય ને, આ કૃષ્ણ કરી શકે. બાકી દુનિયાનો કોઈ વ્યક્તિ ઉપર આટલી બધી જો તકલીફ પડી હોય ને, ભગવાન રામ ઉપર તકલીફ પડી, હું ના નથી પાડતો, પણ કેટલી કે થોડી ઘડી કે એમને ગાદી ઉપર બેસવાનું મળ્યું, 14 વર્ષનો વનવાસ આવ્યો અને પછી વળી પાછા એ તો ગાદી ઉપર આવી ગયા હતા. પણ કૃષ્ણ તો કેવો દેવ છે, ગોકુળ મૂકી દેવું. પોતે પહેલા જેલમાં જન્મ્યા, પછી જેલમાંથી ગોકુળમાં આવ્યા, પછી ગોકુળ મૂકીને મથુરામાં આવ્યા, મથુરા મૂકીને દ્વારકામાં આવ્યા, અને દ્વારકામાં આવ્યા ને તેમ છતાંય એમને ભાલકા તીર્થમાં આવીને પોતાનો દેહ મૂકી દેવો પડ્યો. મર્યા ને ત્યાં સુધી જેને દુનિયાએ હક ન લેવા દીધું, જેને દુનિયાએ શાંતિ ન રાખવા દીધી ને, આવો ભગવાન એટલે કૃષ્ણ. અને આટલી બધી તકલીફોની વચ્ચે તમે દુનિયાની કોઈ પણ મૂર્તિ ભગવાન કૃષ્ણની જોવો ને એટલે એ મૂર્તિ ખડખડાટ હસતી હોય, ખડખડાટ દાંત કાઢતી હોય, મને તમને એમ કહેતી હોય કે મારા ઉપર છોડી દે દુનિયાની તમામ તકલીફોને, તારી જેટલી તકલીફો છે એનો ભાંગીને ભેંસટ ભૂકો કરી નાખું ને, એ હું કૃષ્ણ છું. આટલી તકલીફો વચ્ચે કેવી રીતે હસવું અને દુનિયાની સામે કેવી રીતે જવું? કૃષ્ણએ ક્યારેય દુનિયાને એમ નથી કીધું કે મને આટલી તકલીફ હતી. નહીતર દેવકીજી અને વાસુદેવજી તો એના સગા માતા પિતા હતા.
તો એવું નતું કીધું કે મને ગોકુળમાં જઈ અને આટલી તકલીફ પડી હતી. નંદ અને જશોદા માં છે ને એ એની પાલક માતા હતા, પણ પાલક માતા હતા ને એમ છતાંય કૃષ્ણ એમના આંગણે આવ્યો ને ત્યારે અમારા લોક સાહિત્યએ એમ કીધું કે માડી તારી કેટલા એ જન્મની છે કમાણી રે નંદરાણી તારા આંગણે રે. માડી આખી દુનિયાનો બાપ તારો દીકરો રે. આખી દુનિયા જેને બાપ કહીને બોલાવે ને માં ઈ તો તારો દીકરો છે. અને સાંભળ, જેની આટી ઘૂંટીયુંમાં આ દુનિયા બંધાણી રે, જેની આટી ઘૂંટીયુંમાં દુનિયા બંધાણી રે, એ જીતારા હુકમે એ કરે છે હાજી જો ને હાજી રે. એ માતાજી તારો એ દીકરો રે જી. ઈ પાલક માતા જશોદા છે, ઈ રોજ રાત્રે કૃષ્ણની માથે મીઠો હાથ ફેરવતી, તોય કૃષ્ણએ કોઈ દિવસ માને એમ નથી કીધું કે માં મને આટલું દુઃખ છે. માં એ હંમેશા કૃષ્ણ એમ કહેતો કે માં તારા જેવો મારા જેવો તને દીકરો હોય અને દુનિયાના દુઃખ પડે ને તેથી મને યાદ કરજે. એટલે કૃષ્ણ ઇન્સ્પિરેશન એટલું આપે કે તમારી ઉપર ગમે એટલું દુઃખ હોય પણ આપણી સાથે રહેવા વાળા આપણા હેતુ મિત્રો સંબંધીઓ માતા પિતા ભાઈબંધ ભાઈઓ આ બધાને એટલા મોજથી રાખવાના અને એટલું કહી દેવાનું કે મારી ઉપર ભલે ગમે એટલું દુઃખ છે પણ તમારી ઉપર પડે ને તેથી સૌથી પહેલા મને યાદ કરજો, આવીને ઊભો ન રહી જવું તો હું તમારો ભાઈબંધ નહીં. આ કૃષ્ણ શીખવાડે ને એટલે કૃષ્ણ એટલે તમારી માટે દુનિયાનું સૌથી મોટામાં મોટું મોટિવેશન અને સૌથી મોટામાં મોટું ઇન્સ્પિરેશન છે. વાહ, ખૂબ સરસ ભગીરથસિંહ.